આ હજી મારા 4 શોટ આયા છે એમાં તો કાળી બહાદલડી તુને મીઠા વેરે બે ઘડી ક નાચી લેને રંગ મોરલા. એટલે આ બલૂન ને પંચર પડ્યું બલૂન ને પંચર પડ્યું? ઓય ક્યું બલૂન? પેલું મોદી નતું આલ્યું આપણને વચ્ચે જ ઘણી હશે તમારને. એટલે આપણે લાઈ પાટણ ચેવડી ખરી દુજી હા. 200 ફૂટની. હા હું ટેમ્પો લઈને આમાં ભરી જ દઈએ આપણે. યાર એમ જ કે તારે. હા. હલો શું બલૂર જોવે હે? લા ચા ગાડી એમ પડી બલૂર ની આ બાજુલિયા ગોમાં પેલા ભાઈ નહીં રહ્યા છે ભાઈ. તે બાજુલિયા ગોમાં પેલું અમીર ઘર હતું ને ઓય હવે એના 10 લાખ રૂપિયા ચોરાઈ ગયા. પૈસા ચોરવાના? મેને શું રામ પૈસા હા, હમણાં જ કીધું મેં સોરી કાલ લઈને આવ્યો. હવે કહું કીધો પણ દંડા આડ્યા એટલે ફરી ગયો. આ બધું આ હજી મારા 4 શોટ આયા છે એમાં તો કાળી બહાદલડી તુને મીઠા વેરે બે ઘડી ક નાચી લેને રંગ મોરલા. કે તાર બાપો તમને નસાડે કોઈ નહીં, મોરલા નસાડો. તમે ખાસી ના છોડો પણ આ ભારતનો વિડીયો બનાવવાના છે તારે? તો મારા દાસ બનાવ કે આયા 4 શોટ હજી આયા છે એમ તો ભારતે આવતો ને એમ કરીને તો લે ફોન. આજકાલ છોકરા કાળી વાદળી કાળા પડી જાવ હા, કાળી વાદળી તુને વીંજી વેરે બે ઘડી એમ કરીને ભારત ને આ બાડી તમે મારા ઓળશા. આ ખેતરમાં મગફળી હુકાઈ રહેલી તો શું ખબર પડે? 4 શોટ આવી ગયેલે બારી જવાનું. કાળી વાદળી પછી વળી બીજે કોઈ કાય મોરલોટ હુકેન એટલે હવે ગીત વળી કોઈ લાવી ભારત ઉપર કોઈ હાર ગીત લાવતા ભારત ઉપર તો હારું આયા. કાળી વાદળડી તુને વીંજો વેરે બે ઘડી ક નાચી લે રંગ રાભલા. ગીત ગો આવડી. કોઈ નહીં પણ જેમ હેડતા હેડ્યા છો. એટલે આ બલૂન ને પંચર પડ્યું બલૂન ને પંચર પડ્યું? ઓય ક્યું બલૂન? પેલું મોદી નતું આલ્યું આપણને આપણે કે તમન મન આલ્યું તું ઓવે પંચર પડી ગયું ઓય તો પકા મહારાજ ને પંચર કરાવવા આવું તું કે ક્યાં કરી કે કેમ? મારે આથી કરવું પડતું ઓ એવું છે એમ? આશે કંજર કરું ઓય જ કદાચ સારું કેવા બલૂન માં ફરવા વાળા. તો ભાઈ અમે તો આ હેડતા હેડાઈ. અમે આવતા હેડતા હેડે તો હા તો બલૂન હમું કરાવવા પર ફટોફટ. પંચર પડ્યું એટલે ટાળ લેવા દો રહું થોડું ઓછું ફેંકવાનું રાખ ને. એક ઝાપટા આવ્યું પાસ ગોર રાખજે. જે ખેંચ્યું છે તું પેચ્યું બલૂન તાર બાપા કજી સારું બળદગાડું ભાડ્યું પણ બળદગાડા સિવાય બીજું કોઈ ભાડ્યું? એટલે પેલા મેળાથી નતું લાવ્યું હમણાં 50 રૂપિયા વાળું ઓહો મેળા થી લાવી રૂપો કે હું તો કીધું ઓલું અસલી. અસલી માં કાંચે એટલા પૈસા પડ્યા લાવવું છે હા શું તે પંચર એમ તો પણ ના પડો પણ ડુપ્લિકેટ આવ્યા હતા કે એને મેં હા એટલે બાઇક ને ચાલનો છે એને મેં વધારે મત ફેંચ રાખી અરે પણ વધારે જે ફેંચ્યું મેં તો એટલે આ રડું આટલું ફેંચ મત એક ચૌદ માર ખાઈ કોક દાડો કોઈ માર ના આવ્યું. આવ્યું બલૂન લાવ્યું ઓમ લાવ્યું મગન આયુ સોમાં હું વેણ જો લેબડો. એટલે સોમા ઉનાળા લેબડો ચાર વેણ કરે. ઉનાળા મેળા ભરાય હા બેટા ભાઈ ચેડા હતા તમે એટલે મજા આવે અમે તો ગોમમાં શું ટાયર છે આટલું વહેલું? યાર કોક કોમ ધંધો કરો. ઘેર શું કામ હોય એટલે આવું શું કોમ હોય એટલે? એમાં કોઈ કામ જ નહીં હોતું મજા ઢોરસ છે કે છે કોઈ રોથું બધું છે મારે ડોશી તો છે કે ડોશી રોધવાન છે પણ રોજ દવાડે જેવું તો બસ ચાર તો કોડો શું કહેતા હતા એકન કોઈ નહીં. આ દાળ ની ભાત બનાવવા હતા કે લેબડો વેણો હતો. શું છે એમ ભાઈ આ જુઓ નહીં હા. જબ્બર ને દૂધી હું મત આગો દૂધી તો મેં તાકતે ને એમાં કઈ ઘણી દૂધી પડી ઓચે જ ઘણી હશે તમારને. એટલે આપણે લાઈ પાટણ ચેવડી ખરી દૂધી હા. 200 ફૂટની હા હું ટેમ્પો લઈને આમાં ભરી જ દઈએ આપણે. યાર એમ જ કે તારે હા, આયા તો તને ખબર નહીં તો તેમ તો મેલ આવી દો શું લાવી તું તળબૂચ ચેવડું લાવી તું પેલા ક્રેન થી તો ઉતાર્યું જ તું. તો કેળ મો આપને ખબર નહીં ક્રેન તમે હાંકતા હતા? તો ચેત હાંકતા છો ક્રેન તો મેં તમને આલી જ નથી. કેળ તો મેં આચી લાવી એમ તો કાલે આયા હતા પેલા આ શું નામ પેલા અમેરિકા વાળા શું નામ લ્યા? ડોરમ હા ટ્રમ્પ મળી ગઈ ઉલટ જોવે મારે લ્યો આયા એટલે આ તારા મકાન ની સ્કોર્પિયો લઈને જઈ રહ્યા જેથી સ્કોર્પિયો લઈને ગયા છે હવાર રોજ માર્કેટ સાયકલ લેવા આયા હતા. આયા વાત કરે છે આ રહેવા દેવાનું આપણે આગળ આપણે ના ગોઠવ કોઈ ને. આયા ઓ ફેંકો ઓ ચંદ ફેંકો આયા વળી આયા હવાર માં કે મારી દૂચી આવડી મોટી દૂચી 200 કિલો ની 200 કિલો હોય લ્યા ડિયા પેલી ભરાઈ હતી માર્કેટમાં ઓય તા તો વાને 4 તો ક્રેનું લાવી હતી ઓય પૂછો પરું એ ફેંકી એક નંબર ના ફેંકું યાર એ ફેંકવાનું તો મુઈ તો પાછો પડું તમને જી ખબર
આઈ તો એનો મહા મુકાબલો કરો ઓય આવરા મોય આવો ખબર પડે ચિયો હાલે વધારે ઓય લુગડા ફાડી દે ભમીને આવું હું હા ભમીને આવું હું તું ભમીને હેડ એટલે વેટાઈ ગયો. બધું નીકળ દે અરે આખા ગોમને ગોઠતો નહીં આ તો આ દોનો દોડો કરો આ દોડો કરો. આ બાજુ કરશે શું આપણે મોટી ને મોટી આવી જવાની. હા મોટી ને મોટી ફેંકવાની. આયો શું કર્યું હા? આ શું કર્યું? વધાયા વધારે? કઈ હા, કથા? હા? કથા ને? કોઈ ગધો ના એમાં શું આયા. તમે ગાવ આવે ચા નહીં પીધો ના અરે ચા તમે ચે પીઓ અમે કોફી પીવા વાળા કોફી પીવા. કોણ આય બરાબર હલો શું બલૂડ જોવા હે લા ચા ગાડી એમ પડી બલૂડ ની હા છોકરાને કો હાલ જ આવે હાલ દો હાલો 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 પણ હાલો કપાઈ ગયો ફોન જો સવારનું ચાર્જિંગ કર્યું ફોન તો સ્વિચ ઓફ છે અરે બનાવે આપણને એ બધું દેવા જો. એટલે કાલ તો કેવું થઈ ગયું ખબર રામાજી? હા એટલે પેલા નહીં રશિયાના પ્રેસિડેન્ટ પેલા પતિન કિસી નો મેં અલ્લાહ બીજું અલાહુદ્દીન પુતિન કે એવું કોક નો મે પુતિન પુતિન હા ઈરા ઈરા હીરા કાર વળી શું લઈને જતા રહ્યા ખબર? માર રેન્જ રોવર પડી હતી ને, લઈને પડી જતા રહ્યા. અલ્યા. અરે અમે પાછું શું ખબર? અમાર ડોશી પડી ગમે કોક સૂટ પહેરીને આવે તો ચાવી આલ જેરી તરત. એ કસોટ છે પાછી હા. એ તો મેં કાલ ના લઈ પાડી જા. લે, ચાવી કીધું ગમે ના હાલવાની પણ આલ દીધી. એ તો કાલ લઈ જા શું લઈ આ જા? તારા વખતે બલૂન ની જતા કોઈ થોડી બલૂન શું બીજી કોઈ વાત જ હોતી નહીં. બધે બલૂન ના હોય. આયા એટલે તમારા બે બલૂન હતા બે બે હતા? તો મેમ તો લાય 50,000 રૂપિયા વાળો હોય. ઈ રહ્યો ઈ તો હશે તાર પેલા છોકરાને લંબા. પણ આ તો અમારે પેલા પુતિન લઈ ગયા પરા ને પછી ચર હાલવા આવે છે. ફોન કરો આવતી રહે અને અમે પછી પેલા અમિત શાહ નહીં રે ઈ તો વળી કાલ આયા માર નહીં વળી કે માર કે પેલું જોવે કે શું પેલું કહેવાય કોઈ કાળી ગાડી આવે ને સ્કોર્પિયો ના, ના. સ્કોર્પિયો ખરપીઓ ની પેલી ડિફેન્ડર ડિફેન્ડર વળી કે મારે ડિફેન્ડર ડીઝલ નાખીને લઈ જાઓ ડીઝલ ના પૈસા નતા ના લઈ જાય લેવા જ રહ્યા લે એટલે માં સાયકલ લઈ જઈ રહ્યા તારમાં તારું પપ્પા જો મગનજી ભાવ લે શું ફેંકી કાલ મેં એવડો વાડો લીધો ને એવડો વાડો લીધો કે આખી અમદાવાદની વસ્તી આઈને બેહન તો એ ચીડ જગ્યા વધે આ તારમાં મેં એવડી ગાડી ને એવડી ગાડી લીધી હા આખી સુરત ની અંદર પબ્લિક બેહે ને હા. તો તેની મગિયા વધે શું ફેંકી લ્યા ઈ ગાડી જે મેલતો હશે તું તારો ગણામ તમે વાડો રાખે એમાં એની ગાડી પડી ગઈ તો ના બે ફેંકું અને વાડો પોંકવા જેતું નહીં આવી તમારી વાડોની ગાડી હતી હા. કે નોમે એટલે માર નોમે હતી એવું છે એમ હા બાર અમુક લાવું શું લાવશો અને કાલ તો હો લાઈક ઝાડ ઉપર સડક મોટો હા. ઝાડ ચેટલું ઊંચું ખબર હે ખાલી 4 ફૂટ અને પેલો રાજકારણ ડોકો હતો ખબર આપણે ત્યાં સાડા વાહમાં એ રાજકારણ ડોકા ઉપર હું સડીને કાલ કાધું જ ધોવાયરો નતો અડધો એટલે કાલ તો મારે શું થઈ ગયું ખબર મારે હા. બટન ઊંચો હતો કે હું તો હા. મારી આવડી કેરી પર પડી હું તો ડટાઈ ગયો ઓ ઓલા આકા તે મને આલી દી ખબર સાકુ ઓવે, ઈરી ઈરી તારે એટલે હારી લઈને તો કાપી જ દીધો ઓવે. આ રીતે વાત કરો માર નથી સરો લઈ જતા આટલો મોટો ફેંકવાનું રહેવા જો બધા આ હેડો કોમ ધંધો કરો કો તમે બધા નવરા થઈ ગયા હું જાઉં હો. તમે નવરા થઈ ગયા તો બેવા હું જાઉં ઘેર આ હેડો ફેંકું ફોન બે કરો આવું ને આયા હો. દૂજી બુજી અડતા પડતા નહીં હોતી હેડો ના નહીં ખાવી તારી બીજી હળગાવી તમાર વાજો લેપડો એમ પડતો કર્યો હા એક તો બેઠી રહીને મારી ઓછી હા રાભાઈ ઓલે એક બીના બની ગઈ શું બિના મળી ગઈ તમારા રેડી આ બાજુલા ગામમાં પેલા ભાઈ નહીં રહ્યા છે ભાઈ એટલે બાજુલા ગામમાં પેલું અમીર ઘર હતું ઓવે ઓવે ને એના 10 લાખ રૂપિયા ચોરાઈ ગયા એટલે મારો છોકરો કાલ રાચે લઈને આવ્યો બુલેટ ઉપર એ પૈસા ના લાવરો લ્યા ચેમ શું થાય કેસ થઈ જાય ને તો હલવાઈ જાઓ એટલે કોઈ કેસ ના થાય કેસ થતો છે એડી એટલે પોલીસ જેલમાં લઈ જાય ને આપણે પોલીસ ના લઈ જાય 2 લાખ હતા ને એમાં 2 લાખ પોલીસ ના છે બધા દાદા ને એના પાછા હાલો ને રાભાઈ મોનો હજી આપણે કોઈ પૈસા પાછા નહીં આલવાના આ વાટ પડી હેડો પાછા પાથરા દો નહીં મોનું કે નહીં મોનું જઈને લે આવો છે તો પોલીસ આવશે તો લઈ જાય ને પણ લઈ જા છે જલ્દી લઈ જાય દેવો બાગા ના ઉભી રહે જાઓ જી આ રોડો હરી ક્યુ છે ચાલની વાત શું બસ ઓલા પૈસા આવી કોણ જે કર્યું ઉલ્લુ બનાયા આપણે 5 મિનિટમાં પછી બે ગયા કોણ છો તમે તમારું નામ મગનજી મગનજી હા તો કોઈ ખબર છે તમને શેની તમે કોણ પણ અમે પોલીસ આ બાજુ ગામમાં 10 લાખ ની ચોરી છે તમને ખબર છે બાજુ ગામમાં 10 લાખ ની ચોરી હોય ના કો અભળ્યું નહીં હો ઓબડી નહીં 10 લાખ ની ચોરી છે એ બદલ હું પૂછપરછ કરવા આવ્યો છું તમે જ નહીં ચોર્યા ને? ના ના હો, અમે એવું કામ નહીં કરતા સાહેબ તો કોઈ ઉપર શક છે ના રે
કોઈ ઉપર નહીં. અમાર તો બધા કાળા કાગડા જ છે. ધોળા કોઈ નહીં. ના હારું તો આગળ જાતા આવું પાછા ભાઈ નોમ ના આબુ જોઈએ. હારું હારું. હા 10 લાખની ચોરી કના ઘેર છે સાહેબ? લે અમતાજી રે ખબર ઓ એમ તા ઓછા ઢબાળા ઘરવાળા ના નહીં ઓળખ્યા બાજુ ગમે તમે ના ઓળખો લ્યા. હારું ઓડો એમ તા જ. ઓ કાકા આવો તમને કોઈ ખબર છે શેની બાજુ ગમે 10 લાખની ચોરી છે? તમે કોણ પણ હું પોલીસમાં આવ્યો છું. પુલિસમાંથી હોવે શું? આ ગામમાં પૂછપરછ કરવા આવ્યો છું 10 લાખની ચોરી છે માટે. ના કોઈ ખબર નહીં. તમને કોઈ મારો શક છે? કેદો પર બા બધુંય. એ હા શું એક જણા મારી શક છે. કોણ? અમારા વાહના પેલા ફેંકું નહીં રે રાપાજી હા એની હમણાં અતારમાં વાત કરી છે મને. શું વાત કરી છે? હીરા કી હા. કે મારો છોકરો છે ને હમણાં બુલેટમાં જો હા અને 10 લાખ રૂપિયા લઈને આવ્યો. ઓહો હીરા ચોરી છે એમ? હા પણ ચિયાર આપોજી મને બતાવો કે હું બતાવત ના આવી ગયું કેમ? પણ અહીંથી બતાવું લોકેશન. બોલો. હવે જવાનું ઓમ મળવાનું પછી છે ને ઓમ ચિત્તો લેબડો દેખાય હોવે હોવે નીથી ઓમ મળવાનું ઓમ મેં લેબડો દેખાય ને હા. ની કરશે હા હું ગુજી લઉં. સારું. પાછા આસુ છે ને? આસુ હા રોડે એની વાત. મારા બેટા અમે ચોરી કરી એમ કરી છે ને. તમારું નામ શું? રાખોજી કાલ 10 લાખ રૂપિયા સોરાના એની કોઈ ખબર છે? ઓવે શું મારો છોકરો જ કાલ લઈને આવ્યો. તમે લઈને આવ્યા છે એમ? ઓવે જ ગધા રેડી. તગારું ભોય મેલો. કેમ પણ તગારું ભોય મેલો. મેલો પૈસા સોરવાના. મેને સુરામાં પૈસા હા હમણાં જ કીધું મેં સોરી કાલ લઈને આવ્યો. હવે કહું કીધો પણ દંડા આડ્યા એટલે ફરી ગયો. હું પોલીસમાં છું તને ખબર છે? હેટ. જેલમાં લઈ જાઓ. હેટ. મેને ચોરી કરી ના હમણાં કહેતો ને હવે ફરી ગયું. આપણે મેને ચોરી કરી બધા સોર એમ જ કે ઓય હા? ઓ સાહેબ અચ્છા હું એટલે હાથું બોલ. બારો કે તમે શાંતિ રાખો. શું છે? કેમ મને પકડાય તમે? તઈ બસમાં બતાવો પેલી કાલ 10 લાખની ચોરી ગઈ ખબર? હા કોઈને સોર્યા હોત ના. મેને સુરા પણ છોય ભાત્રો ક્યાં સુરેલા હતી? મેને સુરા હું તો એમને કરતો હતો હા એમને શું કરતો કીધું આને કે મેં પણ પૂછ્યું કીધું કે તાર 10 લાખ ચોરી છે ને ખબર? બોલે કે કાલ હોત ના મારો છોકરો કે ચોરી ના આવ્યો. એમ અલા કહેતા. સાહેબ અરે અમાર વાહનો એક નંબર નો ફેંકવું એ ફેંકવું એ હું કોઈ જાણતો નહીં એની ચોરી કરીશ. એને ચોરી નહીં કરી એ ફેંકવું એ એક નંબર નો. અલ્યા જા ને ભાઈ તમને લઈ જાવ પ્રમો એમ. અલ્યા પણ ઓપડો મારી વાત તો ઓપડો હા. તમે તમને કીધું કે હારી કોને ચોર્યા કીધું કે ને ખબર? હા? પેલા ભેમજી કીધું કોની ચોર્યા. તો એક બે ડોર પકડી રાખ હું ભેમજીને લઈને આવું. તું જેલમાં હાડી હવે 10 લાખ રૂપિયા ચોરી મેને સુરા હજી પોસની નોટે ની ચોરી એવું કર્યું ધંધો તો. શું પણ અલા ની હેડ કી પાસ કૂતન જી શું હોય હેડ ઓય તમે છેટા રહો ને જેલમાં લઈ જાઓ. ભાગો ભાગો પણ એમને જ જેલમાં લઈ જાઓ રોવન આ એ ભેમજી ચોરી કોને કરી કે નહીં? તમે નતા કહેતા મને પેલે લે મૂર્ખા તંચી નહીં ખબર કે હારો એક નંબર નો ફેંકવું એ 5 રૂપિયા સોરવા જાય તો બે મરી છે કોઈ એટલું ફેંકવરાયું એને. તને એટલી ખબર ન પડતી હારો ફેંકે આટલું બધું આ તો સિરિયસલી વાતો કરતો તો વિચિત વાતો હવે કરતો તે બધા બંધ થઈ જાઓ. મારે કોઈ નહીં વાંચવાનું. ભારત પણ સાહેબ ભારો બોલો. ભારો ભાઈ અલ્યા એવો ધોન ઘર ચેક કરતા આવરું છેલ્લા 10 લાખ રૂપિયા 10 રૂપિયા નહીં હોય 2 રૂપિયા નહીં હા તમે બધાને જેલમાં લઈ જવા પડશે. હવે મારે માનવું જ નહીં. તે માનતા જ નહીં. હું શું અરે કરવા બોલે જ છું કહું. કેટલા વાર કેવું સાહેબ આ ફેંકવું એક નંબર નો અલ્યા મોનકી હવે તો ખબર હવે તો મુજે પૈસા લીધા છે પણ કોપર મોન તો મોન કોપર હું ફોડતો હતો હું ફોડતો હતો ફેંકું હું તો ના ફેંકતા હોય તો આવું હા હું તો મજાક કરતો હતો હવે. મજાક કરતો હોય, મજાક ભારી પડી જાય ઉતારો. ચેક કે પુરુષ છે કે ખબર નહીં પડતી તમે- કે આ વાહનો એક નંબર નો ગોડો મોણો છે તમે આવું છૂટું બોલવા મત રાખો. અને હું તો સ્ક્રૂ ઢીલા લાગી મને તો હા આયા તો ફેંકતા નહીં અંદર નોમ આવ્યું 10 લાખ તમારા ત્રણેયમાંથી કોઈનું નોમ આવ્યું તો ત્રણે ઉપાડી જાય બોલો. સારું ઈ તમે 10 લાખ રૂપિયા ગોતા હો. આટલી ભીડ તો થવા જેવી. સારું હાલો, બે ત્રણ હાલો. તું શું થઈ ગયું તું ચમ પછી આખો દાડી ના હોય. તું આ ફેંકવાનું ઓછું કહે ને એક દાડો જેલમાં હડતો હોય છે આ મુના આયો હોત ને તો હમણાં ઉભા હોતા છી પણ એને મને તો કે 10 લાખ રૂપિયા ખોવાના મેં કીધું બરોબર હું લઈ ગયો રોડી પણ સમાચારમાં આજ ના કેવું પડે. સમાચારમાં છે આ તો રિપોર્ટર ઈ તો પોલીસ વાળો હતો લઈને જોત પર આવવાનો હમણાં જેલમાં ઈ તો મારા ઘેર પેલો પેપર આવ્યું હતું કે હા હું બેડ બેડો વાંચતો હતો. તને જે વસ્તુ આડક વસ્તુ હોય છે તું વળી આ તું એ ફેંકવાનું ઓછું કઈ નાખજે હતા ને
કાપી દઉં છું ને હું હવે આ રોટો ઘેર હોય જેલમાં કંટાળા પડે તમારાથી. લડીશું. અને ખોટા ઓછા કઈ નથી બલૂર ને ફલૂર ને ઉલ્યો લઈ ગયો ને પેલા લઈ ગયો ને